આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદના મચ્છી માર્કેટ વિસ્તારમાં ઉભરાતી ગટરોથી સ્થાનિકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। આમોદની મધ્યમાં મચ્છી માર્કેટ આવ્યું છે તે વિસ્તારમાં કેટલાક દિવસથી ગટર ઉભરાવાનો પ્રશ્ન ઉઠવા પામ્યો છે, જેને લઈને સ્થાનિક રહીશોમાં તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળ્યો છે। સ્થાનિકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ જાડી ચામડીના જે તંત્ર છે એટલે કે આ અધિકારીઓ છે તે કોઈ પણ નિકાલ નથી લાવતા। મીડિયા સમક્ષ રોષ ઠાલ્યો છે। નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર હોય તેમ છતાં કોઈ ઉકેલ ના આવતા વિસ્તારના લોકો રોષ ઠાલવી રહ્યા છે। જ્યોત્સનાબેન, શું પ્રશ્ન છે તમારો? જળનું આ નાખ્યું છે ને આ બનાવ્યું છે, આ ભૂંગળા નાખ્યા છે, તળનો અમોને એટલી તકલીફ છે। અહીં મૈયત થઈ હતું ને તેના વખત અમે પાણીના નળ બંધ કરી દીધા હતા। અમારે લોકોના ઠેઠે ઠેઠ પાણીનો જાય છે તો પછી લોકોનું તો અમારે સાંભળવાનું થાય છે। તો અમને 10-15 વખત કીધું કે આટલું પ્રેશર મરાવો પણ પ્રેશર મરાવતા નહીં। નગરપાલિકામાં જાઓ, નગરપાલિકા વાળા પાસે બીજા કે તો કઈ જઈએ અમે એટલે તમે મેં તો સુવિધા કરો, ના કરવી હોય તો પછી આ બંધ જ કરી દો લાઈન। તમે અત્યારે કયા ફળિયામાં રહો છો? મચ્છી માર્કેટમાં। એ ક્યાં આવ્યું? આ નોય મચ્છી માર્કેટ હિંમત પરાન પાછળ મેં અંગે વાલીન ઘર આગળ કોઈ જગ્યા પર તમે રજૂઆત કરી છે? અંગે રજૂઆત અમે કરેલી 3 વખત કીધું પ્રેશર મરાવવાનું, પછી આ ભૂંગળાના ઉપર એના ખાન કીધા તે કહેતા હોન સાફ કરી લ્યો તો અમે હોન મેં તો સાફ કરી લીધું ને ભરીને નાખ્યા। એવા એ ઢગલા બી ભરવા નહીં આયા, જાતે ભર્યા છે અમે। ના છોકરા હોય નાના બીમાર પડે બે તો બનાવીને સીટ પર જઈને બેસી ગયા, મોદીની લાઈન પર દોડી પડે। હવે અમારે તકલીફ વેઠવાની, લોકોની ગાળો ખાવાની દરરોજ જાય। આ અમારી ગટર લાઈનમાં પાણી ભરાય તો ગટર લાઈનનું પાણી ઉભરાય તો કોઈ કહેવા જઈએ ને તો નગરપાલિકા વાળા આવતા નહીં। અમારા છોકરા બધા બીમાર થઈ ગયેલા છે। તમે ઘરે ઉભરાયા કરે કહેવા જાય તો કોઈ અમારું સાંભળતું નહીં। તમે રજૂઆત કરી છે અંગે? પછી કરી હતી 2-3 લોકોને અરજી લઈ લ્યો છે પણ કોઈ આવતું નહીં। તો તમારે શું કેવું છે તંત્રને? અમારે તો પાણીનો નિકાલો કરાવવાનો, એ પ્રેશર મરાવે કે ગમે તે કરાવે। અમને શિયાળામાં પાણી નહીં નીકળતું તો પછી ચોમાસામાં ક્યાં પાણી નીકળવાનું? ચંપાબેન રમેશભાઈ છે। શું પ્રશ્ન છે? મારા ઘરના આંગણેથી ફૂંડી ઉભરાય છે। અત્યારે 4 દિવસથી મારા છોકરા બીમાર છે। કીધું 2-4 વખત કીધું કે પ્રેશર મરાવો તો પણ નહીં માનતા, આમાં ભૂંગળા નહીં જોતા અને લાઈન કરી આપો તો બી નહીં કરતા। અમારે આ લાઈન જોતી જ નહીં। તમે રજૂઆત કરેલી છે? રજૂઆત 2 થી 3 વખત કીધી, બધા લોકોને પૂછ્યું તો નહીં કરતા। એ કેટલા દિવસથી આ પ્રશ્ન અને છે? 4-5 દિવસથી આજ હાલત છે। શું પ્રશ્ન છે? આમાં તો પાણીની બહુ ઈજા, જેટલું પબ્લિક આવે એટલું અમોન બોલે અને અમારે તાન કરવાની લડાઈ છે। હવે અમારે મેં આદમી માથા ફૂટી જતી કોણ ચુમ્માદારી લે? તમે પાણી બંધ કરાવો। તમે કશે રજૂઆત કરી છે એના માટે? કશી નહીં કરી, આ ભૂગલા મારા ને તન્ય પાણી ચાલુ થઈ ગયું।